જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો. આજનો વિડીયો આપણો આખો સંપૂર્ણ શું ખાતરમાં ભાવ વધારો આવે છે? તો હા. તો ખેડૂત મિત્રો, આજનો વિડીયો મારો સંપૂર્ણ રહેશે કે ખાતર વધારામાં કેટલો ખાતરનો ભાવ વધે છે અને કયા ખાતરમાં, એની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપીશ. અને છેલ્લા મતલબ કે મારો આખા વિડીયો જોજો કે જે તમને કયા ખાતરમાં કેટલો ભાવ વધારો આવે છે અને આવનાર સમયમાં કેવું રહેવું લાગે છે. અને આપણે આ જે માહિતી લીધેલી છે એ જે ખાતરની કંપનીઓમાં જે માર્કેટિંગમાં જે સ્ટાફ નોકરી કરતા હોય છે એમના જોડેથી માહિતી લીધેલી છે. અને એમને કીધેલું છે કે સાહેબ આટલો ભાવ વધારો આવી શકે એવું છે. સરદાર છે, ક્રુપકો છે, ઇફકો છે, દરેક ખાતરોમાં વધારો આવવાની સંભાવના રહેલી છે. અને મટીરિયલ પણ શોર્ટ સપ્લાય રહેશે. તો ખેડૂત મિત્રોએ શું કરવું જોઈએ, તો કઈ રીતના એનો મતલબ પરચેસ કરવું જોઈએ, કે કેટલું પરચેસ કરવું જોઈએ? તો જો કોઈને 10 થેલીની જરૂર હોય તો હું એવું માનું છું કે 4 કે 5 થેલી પરચેસ કરો તો એવરેજ આવી જશે. અને એ જે સમયે ખાતરની જરૂરિયાત હશે એ સમયે પૂરતો મતલબ ખાતરનો સ્ટોક આપણને મળશે કે કઈ રીતના મળશે એ બધું હવે આવનાર સમયમાં ખબર પડશે. પણ હાલ જે ખાતરમાં કેટલો ભાવ વધારો આવેલો છે એની આપણે આખા વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું. પહેલું તો ખેડૂત મિત્રો, આપણા આખા પાક દરમિયાન મતલબ 3 મુખ્ય પોષક તત્વો છે: નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. નાઇટ્રોજનમાં તો મોટાભાગે આપણે ખેડૂત મિત્રો બધા ઉપયોગ કરતા હોય છે યુરિયાનો બહુ વપરાશ કરીએ છીએ. તો યુરિયાનો તો હાલ આપણે માર્કેટમાં અવેલેબલ સ્ટોક જોવા મળે છે. યુરિયામાં કોઈ હાલ ભાવ વધારવાની કોઈ જાહેરાત થયેલી નથી. બીજો, ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતર. ફોસ્ફરસ અને પોટાશયુક્ત ખાતરમાં થોડો વધારે જે વધારો થવાનો લાગી રહેલો છે. કારણ કે અત્યારના સમયમાં જે આ યુદ્ધ થવાના કારણે જે આપણા દેશમાં એક તો ફોસ્ફરસ અને પોટાશ આપણા બહારથી જ આયાત કરવો પડતો હોય છે, કે જેના થકી થઈ ફોસ્ફરસ અને પોટાશમાં મુખ્ય તમને તકલીફ પડવાની છે. ત્રીજું, એક સલ્ફર કરીને ટેકનિકલ છે, એમાં પણ સંભાવનાઓ પૂરેપૂરી રહેલી છે. હાલ તો ભાવ વધારા આવી ગયેલા છે. એક કેલ્શિયમમાં પણ ભાવ વધારો. ટૂંકમાં હું ખાલી આ થેલી 50 કિલો વાળી થેલી છે એના જ ભાવ વધારાની વાત કરું છું. બાકી બીજી બધી બેગો આવે છે કે જે વોટર સોલ્યુબલ છે, એનો વિડીયો આખો તમને 19 ખાતર થી લઈને જે ગ્રેડ છે એનો આખો અલગ બનાવીશ. પણ આ 50 કિલો વાળી ખાતર જે બેગો આવે છે ડીએપી, તો ડીએપી સાહેબ અત્યારે હાલ ઘણા સ્ટોક પર કોઈ જગ્યાએ માલ નથી હોતો, ઘણી જગ્યાએ ઘણી મંડળીઓ માલ પડેલો છે જૂના ભાવનો માલ. તો ડીએપી માં હાલ એનો એ ભાવ છે 1350 રૂપિયા. જેના જોડે માલ છે એ સપ્લાય આપે છે ડીએપી માં. બાકી ઘણી મંડળીઓ કે ઘણી સંઘો જોડે પણ માલ નથી ડીએપી માં. બીજું, એનપીકે. એનપીકે માં ઘણા ગ્રેડ આવતા હોય છે: 12-32-16, 9-24-24. આ બધી ઓથેન્ટિક મતલબ આપણે ગવર્મેન્ટ કંપનીનો આવતા હોય છે. પછી એક આ મહાધન કંપનીનું છે. આ ગવર્મેન્ટ કંપનીના બીજું 9-24-24 છે, મહાધન આવતો હોય છે. એમાં 12-32-16 નો હાલ ખેડૂત મિત્રો ભાવ 1900 રૂપિયા છે. હાલ માર્કેટમાં અવેલેબલ છે, મતલબ મળી રહેશે. હાલ 12-32 એવું કોઈ શોર્ટ સપ્લાય જેવું હાલ લાગી રહેલું નથી. 9-24-24 ખાતર છે. 9-24-24 માં 2100 રૂપિયા ભાવ છે. 9-24-24 હાથી નાઇટ્રોજન, પોટાશ, ફોસ્ફરસ ખાતર હાથી 9-24-24 માં મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ્સ પણ જોવા મળતા હોય છે. બીજો હાલ ખાતરમાં ખેડૂત મિત્રો ભાવ વધારો જોવા મળેલો છે: 20-20-0-13. નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ 0 છે, સલ્ફર આમાં ખાસ ભાવ વધારો છે. આજે આપણે એએસપી તરીકે બધા ખેડૂત મિત્રો ઓળખતા હોય છે આ ખાતરને. એએસપી માં ભાવ વધારો અત્યારે ખેડૂત મિત્રો હાલ જોવા મળી રહ્યો છે. એએસપી નો જૂનો ભાવ ખેડૂત મિત્રો 1450 ની બેગ આવતી હતી. હાલ નવો ભાવ 1550 રૂપિયાનો છે. અમે એક ઘણા સંઘમાં કે ઘણી જગ્યાએ ડેપો પર જૂનો ભાવનો માલ પડી રહેલો હોય તો તમે ખેડૂત મિત્રો લેવાનો આગ્રહ રાખજો, જેને જરૂરિયાત છે. નવો ભાવ 1550 રૂપિયા છે. હજી એમાં ભાવ વધી શકે એવી સંભાવનાઓ ખરી. આપણે હાલ નથી કહેતા કે ભાવ વધી જ જશે, પણ સંભાવનાઓ રહેલી છે. આવનાર સમયમાં ભાવ વધી શકે એવું છે. બીજું, એક એમોનિયમ સલ્ફેટ. ઘણા ખેડૂત મિત્રો યુરિયાનો ઉપયોગ ઓછો કરતા હોય છે, એમોનિયમ સલ્ફેટનો વધુ ઉપયોગ કરતા હોય છે. એમોનિયમ સલ્ફેટના રિઝલ્ટ સારા મળતા હોય છે, લોંગ ટાઈમ સુધી મળતા હોય છે. એમાં નાઇટ્રોજન અને આપણને સલ્ફરનું પ્રમાણ જોવા મળતું હોય છે. તો એમાં ખેડૂત મિત્રો જૂનો ભાવ 950 રૂપિયા હતો. આપણો જૂનો ભાવ 950 રૂપિયા હતો 50 કિલોની બેગ વાળાનો. અત્યારે હાલ નવો ભાવ 1100 રૂપિયા છે. આમાં મોટો ખેડૂત મિત્રો આમાં 100 રૂપિયાનો વધારો છે. તો આમાં 150 રૂપિયાનો વધારો જોવા મળે છે. તો ખેડૂત મિત્રો 150 રૂપિયા, તો તમારે એક વસ્તુ છે કે 10 બેગ આખા વર્ષ દરમિયાન જરૂર પડે છે. તો 150 રૂપિયા તો 1500 રૂપિયા વધારે આપવા પડશે 10 બેગના. એના કરતા તમે જો હાલ પરચેસ કરો છો, જો જૂના ભાવનું એમોનિયમ સલ્ફેટ પડેલું છે, તો તમને બેનિફિટ સીધો એક બેગનો બેનિફિટ તમને જોવા
મળશે. આ એક બેગનો બેનિફિટ મતલબ કે તમારા માટે આપણા જોડે હાલ પૈસા પડેલા છે તો એ પૈસાનું એક વસ્તુ છે કે એટલું વ્યાજ કે કોઈ વસ્તુ ઉપજવાની નથી. તો હું મારી દ્રષ્ટિએ એવું માનું છું કે એમોનિયમ સલ્ફેટ જે ખેડૂત મિત્રો વપરાશ કરે છે એમને જૂના ભાવનું મળતું હોય તો લેવાનો બહુ ખૂબ આગ્રહ રાખવો. બીજું ખેડૂત મિત્રો એમઓપી પોટાશની થેલી ખેડૂત મિત્રો 1800 રૂપિયા મળતી હતી. જે ખેડૂત મિત્રો પાયામાં નાખતા હોય છે જે આપણને 45-50 દાડે શરૂઆત થતી હોય છે એની રિઝલ્ટ દેખાવાની તો એ એમઓપી પોટાશ પણ 50 કિલો આમાં એમઓપી પોટાશમાં 60% પોટાશ આવતું હોય છે. આ 60% પોટાશ જે છે એનો પણ ભાવમાં થોડો ઘણો નજીવો વધારો છે 50 રૂપિયાનો હાલ તો. પણ આવનાર સમયમાં ભાવ વધી શકવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. કારણ કે પોટાશ અને ફોસ્ફરસ આ બે ખાતરમાં ખાસ વધશે. ત્રીજું એક ખાતર ખેડૂત મિત્રો અમે અત્યારે હાલ ખેડૂત મિત્રો એનપીકે નો ઉપદ્રવ મતલબ કે વપરાશ ઘટાડી રહ્યા છે. મગફળી જેવા પાકમાં સિંગલ સુપર ફોસ્ફેટની થેલીનો વપરાશ કરતા હોય છે. તો આ સિંગલ સુપર ફોસ્ફેટની થેલી જે આપણને 550 રૂપિયા આસપાસ મળતી હતી એ થેલી હાલ 650 થી ઉપર ભાવ જેલા છે. અને ખેડૂત મિત્રો એવું વિચારતા હતા કે સિંગલ સુપર આપણે સલ્ફરનું જરૂર હોય છે ખેડૂત મિત્રોને ખાસ મતલબ મગફળી પાકમાં સલ્ફર તેલીબિયા પાકમાં સલ્ફરની ખાસ જરૂર હોય છે. તો ખેડૂત મિત્રો આની 12-32 ડીએપી ની કમ્પેરિઝનમાં બે બેગ આવતી હતી પણ આમાં ખાસ એવું 101 રૂપિયાનો થેલીએ વધારો જોવા મળી રહ્યો છે. અને એમાં અલગ અલગ સિંગલ સુપર આવતા હોય, ઝીંક કોટેડ આવતું હોય છે. ઝીંક ખાતી તમને બીજા ઘણા કોઈ બોરેન કોટેડ પણ મળતા હોય છે એસએસપી. તો એમાં ખૂબ સારો એવો ભાવ મતલબ વધારો જોવા મળે છે. તો હું એવું માનું છું કે ખેડૂત મિત્રો કે એસએસપી પણ તમારી જોડે જો જૂની મતલબ કોઈ મંડળીઓમાં આપણે જૂના ભાવનું પડેલું હોય અને જે ખેડૂત મિત્રોનો વપરાશ થતો હોય છે એનો 30-40% જથ્થો લેવું ખરેખર જરૂરી છે. બાકી આવનાર સમયમાં આમાં પણ 201 રૂપિયા પણ વધી શકે એવું સંભાવના રહેલી છે. હાલ આમાં 100 રૂપિયાનો વધારો થઈ ગયેલો છે. આવનાર સમયમાં હજુ વધુ વધશે ભાવ. બીજું કે ખેડૂત મિત્રો આ બધા તો ખાતરો આપણે 50 કિલોના નાખતા હોય છે પણ પાયામાં મગફળીમાં ખાસ કરીને જે ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરે છે, કપાસનું વાવેતર કરે છે, આ બે જોડે રોકડિયા પાકનું વાવેતર કરે છે એમાં સલ્ફર જે 90% આપણે ટીકડી વાળું સલ્ફર આવતું હોય છે બેન્ટોનાઇટ સલ્ફરનો એક એકરે 10 કિલો ઉપયોગ કરતા હોય છે. એ ખાતરમાં ખાસો એવો વધારો છે. પહેલા તો આપણે બેન્ટોનાઇટ સલ્ફરની થેલી 350 રૂપિયા આસપાસ મળી રહેતી હતી ખેડૂત મિત્રો. હાલના તબક્કે 550 રૂપિયા તો જૂનો ભાવ કહીએ છીએ આપણે અને નવો ભાવ તો 700 રૂપિયા ઉપર વટાઈ જાય બાકી નીચે નહીં રહે ખેડૂત મિત્રો. સલ્ફરમાં જબરજસ્ત વધારો જોવા મળશે જેના કારણે થઈ સલ્ફરની કોઈ જો ખેડૂત મિત્ર મતલબ મંડળી હોય કોઈ વેપારી મિત્રો જોડે જો જૂના ભાવનો તમારો સ્ટોક મતલબ પડી રહ્યો હોય અને આપણને મળતો હોય તો સલ્ફરનો પણ એક સ્ટોક કરવા લાયક છે. જે આપણે આવનાર સમયમાં 2026માં જે ચોમાસું ખેતી કરવાની છે એટલા પૂરતો તમે સ્ટોક કરશો તો તમે 2 થી 3 મહિનામાં તમને ફાયદો સારો એવો થશે ખાતરમાં. બાકી ખેડૂત મિત્રો હું એવું માનું છું કે ખાતરમાં ભાવ વધશે એ તો 100%ની વાત છે પણ કેટલા વધશે કોઈને ખબર નથી. હાલ આ જે વધારો આવેલો છે જે આ 150 રૂપિયાનું અને જે આ 100 રૂપિયાનું આ તો ફિક્સ ફાઇનલ છે. એમોનિયમ સલ્ફેટમાં કોઈને કલ્પના નથી કરી કે આટલો ભાવ વધારો આવશે. હજી યુરિયા પણ સીઝન આવે અને આપણને માલ સપ્લાય મળે ત્યારે ખબર પડે. જેવું કે ડીએપીમાં બટાકાના સમયે કે ઘઉં વાવવાના સમયે આપણને ડીએપીમાં શોર્ટેજ બહુ જોવા મળતી નથી. કારણ કે જે ખરીદી કરવા વાળા 200 જણા છે, મટીરિયલ આવતું હતું 50 બેગનું તો એનું કોઈ પહોંચી વળવાનું નથી. અને એનું મુખ્ય કારણ આ જ હતું કે મટીરિયલમાં ભાવ ના વધે પણ મટીરિયલ જ આપણને ના મળે તો આપણે કરશું શું? અને ખેતી ખાતર વગર તો ખેતી થતી નથી ખેડૂત મિત્રો. બીજું એક ઓપ્શન છે કે આપણે વોટર સોલ્યુબલ વપરાશ કરી શકીએ પણ વોટર સોલ્યુબલમાં પણ જબરજસ્ત ખાતરમાં વધારો જોવા મળવાનો છે. એવું નહીં વોટર સોલ્યુબલ નહીં, પેસ્ટિસાઇડ ની આખી રેન્જ કોઈ બી માર્કેટમાં કોઈ બી વસ્તુ અત્યારે હાલ ખૂબ ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પ્લાસ્ટિકમાં જાય 40 થી 50% ભાવ વધારો જોવા મળે છે કોઈ બી વસ્તુ. અને પ્લાસ્ટિકના ભાવ વધે કે દવાની બોટલ પ્લાસ્ટિકમાંથી બને એનો પણ ભાવ વધારો સીધો વધવાનો છે. તો ખાસ કરીને આ હું ખાલી ખાતરની આજના વિડીયોમાં વાત કરું છું. ખાતરમાં આટલો ભાવ વધારો આવી ગયેલો છે તો તમારે ખેડૂત મિત્રો એમોનિયમ સલ્ફેટ હોય 20-20-13 હોય, એનપીકે નો કોઈ ગ્રેડ ખરીદવાનું હોય, ડીએપી નો ખરીદવાનું હોય, ડીએપી જેના જોડે ઓથેન્ટિક સોર્સ પડેલો છે, કોઈના જોડે એક મંડળીમાં જૂના ભાવનો માલ પડેલો છે તો તમે પરચેસ જરૂરથી કરી લેજો. તમે આજે નહીં તો કાલે 2 મહિના પછી મારો આ વિડીયો જોઈશો તો પણ તમને આઈડિયા આવશે કે હારો એ દિવસ આટલા ભાવ હતા. આજે આપણે ખરીદી કરી હોય મોટા ખેડૂત મિત્રો હોય છે કે જેમનો મોટો ફરક પડતો હોય છે. નાના ખેડૂત મિત્રો જાજો ફરક ના પડશે. બે થેલી ખરીદી કરવાની હોય
એમને કોઈ ફરક નહીં પડે. પણ 25-50 થેલી જેને પરચેસ કરવાની છે એનો મોટો એવો ખાસો એવો ફરક જોવા મળશે. જેથી થઈ 50 થેલી 5 થેલી તમારી ફ્રી થશે. અને અત્યારે ખરીદી કરશો, અત્યારે તમારા હાથ પર આજે પેમેન્ટ હશે અને એ દિવસે પેમેન્ટ હશે. ખાતરની રોકડ ભાવમાં ખરીદી થતી હોય છે. તો હું એવું માનું છું કે તમે ખાતરની ખરીદી તમારી જરૂર લાગે, તમને જેટલી જરૂર હોય એટલી ખરીદી કરો. જેથી થકી થાય તમને આવનાર સમયમાં આટલું તો ખેતીમાં ફાયદો થાય છે. મારા જોડે જે માહિતી હતી હું તમને આપી છે. બીજું કે આપણો આ વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા. અને હું આજે યુટ્યુબ ચેનલ ચલાવું છું કિસાન એગ્રો ઈડર, એ ખેડૂતો માટે થઈ અને ખેડૂતોની માહિતી આપવા માટે. એવું નથી કહેતો કે મને કઈ નથી મળવા, હા મને તો મળશે તાને મળશે, પણ હાલ હું ખેડૂતો માટેની માહિતી આપું છું. આપણે કોઈ દુકાન નથી કે કોઈ જગ્યાએ એગ્રો નથી. હું પણ એક માર્કેટિંગમાં જોબ જ કરું છું ખેડૂત મિત્રો. તો હું તમને સાચી અને સાચી સારી સલાહ આપી. બાકી હું એમ નહીં કહું કે તમે આ વસ્તુ કરો. તમે ખેડૂત મિત્રો તમને યોગ્ય લાગે તો તમે આ રીતના તમે જોજો. અને મંડળીમાં હોય કે તમારા કોન્ટેક્ટમાં કોઈ સ્ટાફ હોય તો એને પણ પૂછી જોજો કે આ રીતના ભાવ વધારો આવેલો છે. તો એ તમને જણાવશે કે હા આવેલો છે અને આવનાર સમયમાં આવશે પણ ખરો. મેં પણ એમના જોડેથી પણ માહિતી પરચેસ કરું છું. બીજું કે વધુ તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને વધુ માહિતી માટે આપણા બીજા વિડીયો તમે જોતા રહેજો. ઓકે, આભાર.